સુરતની કાપોદ્રા પોલીસે નાના વરાછા ધાડ વિસ્તારમાં આવેલી 2 ટ્રાવેલ્સ ઓફિસોમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં વપરાયેલ કાર, મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમ.આર. સોલંકીની ટીમ પીએસઆઈ એ.એલ. પંડ્યા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘેલાભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમીના આધારે નાના વરાછા ધાડ વિસ્તારની કામધેનુ ટ્રાવેલ્સ અને રચના રામદેવ ટ્રાવેલ્સ ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢી. કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 રેઢાઓ ઉત્સવ દિલીપ ચોવટિયા અને હરદીપ પોપટ અણઘડને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં વપરાયેલ કાર, મોપેડ સહિત 5.45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.